સતીએ સીતાનું રૂપ ધારણ કરી ભગવાન રામની સમીપ ગયા. ભગવાન રામની સમીપ ગયા. ભગવાન રામજી સુધી રહ્યા હતા. સીતાજીને વેલા અને પાંદડાને પૂછી રહ્યા, મારી સીતાને જોઈ છે, મારી સીતાને જોઈ છે? હા. અરે અમારા મહાપુરુષો એમ કહે કે અચાનક સતી સીતાના રૂપમાં પ્રગટ થયા. આબેહૂબમાં ભગવતી જાનકીનું રૂપ લીધું સતીએ. હા. અને ભગવાન રામજીની સામે ઉભા રહી ગયા. અને ઉભા રહ્યા એટલે ભગવાન રામજી થયું કે અરે રે 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 રે. હા, આમ તો ભગવાન શંકરના પત્ની છે. હવે રૂપ કોનું હતું? સીતાનું. એટલે ન માં કહેવાય, ન બેન કહેવાય. પત્નીને કઈ માં થોડું કહેવાય, પત્નીને કઈ બેન બેન થોડું કહેવાય. હા. અને ભગવાન રામજી વિચાર કર્યો કે આને ન માં કહેવાય, ન બેન કહેવાય, તો મારે શું કરવું? એટલે ભગવાન રામજી સમીપ જઈ અને એક જ વાત કરી કે આ જંગલમાં તમે એકલા ક્યાં ફરો છો? મારો પિતા ભગવાન શંકર ક્યાં છે? અને આ શબ્દ સાંભળ્યા ત્યાં તો સતી જે સીતાના રૂપમાં હતા ને, એને ચક્કર આવી ગયા, નીચે બેસી ગયા છે. નીચે બેસી અને સતીને એમ થયું કે અરે રે, આ ખરેખર બ્રહ્મ છે, મને ઓળખી ગયા છે. હા,